નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ચાણસ્માં ભાવેશ રબારીના ફાર્મહાઉસ પર સતત બીજા દિવસે ડિમોલેશન યથાવત। ગુંડારાજ સામે પોલીસ તંત્ર એક્શન મોડમાં। જીલિયા ગામે ભાવેશ રબારીના આલિશાન ફાર્મહાઉસ પર બુલડોઝર ફરી વળ્યું। ચાણસ્માના જીલિયા ગામે આવેલ વિવાદાસ્પદ સ્ટેટ ઓફ રામાધણી ગેરકાયદે બાંધકામના ડિમોલેશનનો આજે બીજો દિવસ છે। તેમાં 500 મીટર ત્રિજ્યામાં ફેલાયેલો પ્રોટેક્શન વોલ, ગેટ તેમજ પતરાનો શેડ તોડી પાડ્યા બાદ મુખ્ય મકાન બંગલો તોડવા બાબતે વહીવટીતંત્ર પરામર્શ કરી રહ્યું છે। હાલ તો અદ્યતન સુવિધાસભર મકાનનું રાચરચીલું સરસામાન હટાવી લેવાની કામગીરી હાથ ધરાઈ છે। જીલિયા ગામે કુખ્યાત મસ્તાની ગેંગના મુખિયા ભાવેશ રબારીએ ગામની ગૌચર જમીનમાં સુખ સુવિધાસભર અદ્યતન ફાર્મહાઉસ બનાવ્યું હતું। 15મી માર્ચના રોજ આ ફાર્મમાં 18થી 20 જેટલા અસામાજિક તત્વો દ્વારા ફાર્મ પર હુમલા દરમિયાન સ્થળ પર પોલીસ 9-11 થતાં પોલીસ તંત્ર પર સવાલો ઊભા થયા હતા। બાદમાં અસામાજિક તત્વોનું જાહેરમાં સરભરા થઈ। ચાણસ્મા વહીવટી તંત્ર દ્વારા ગતરોજ ફાર્મહાઉસનું ડિમોલેશન પહેલા ફાર્મહાઉસનો નજારો। અદ્યતન ફાર્મહાઉસમાં ફૂલછોડનું વાવેતર તેમજ બગાયતી પાકોનું વાવેતર કર્યું હતું। ભાવેશ રબારીના ફાર્મહાઉસ પર સતત બીજા દિવસે ડિમોલેશન યથાવત। ગુંડારાજ સામે પોલીસ તંત્ર એક્શન મોડમાં। જીલિયા ગામે ભાવેશ રબારીના આલિશાન ફાર્મહાઉસ પર બુલડોઝર ફરી વળ્યું। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।